અત્યારે સામે બેઠા છે એ મંચસ્થ મહાનુભાવો, પણ આ એક વ્યવસ્થા સંવાદ એટલે સંવાદ જેવું લાગવું છે એટલે બે જણા નકર તો ઝઘડો કરતા હોય એવું લાગે, એટલે કદાચ આ પ્રકારની વ્યવસ્થા કરીએ છે. તો આ જે વ્યવસ્થા છે એને માથે ચડાવીને આજે મને અઘરા સવાલો નહીં પૂછે એવી આશા રાખું છું, અને એ મને પૂછે એ પહેલાં મારે બે વાત કરવી છે. એક તો એટલે મારો અવાજ સંભળાય છે કે તમને પડઘો સંભળાય છે એ મારે જાણવું. ઓછો આવે છે, થોડો ઓછો આવે છે. ઓછો આવે છે? નજીક રાખો. ના એટલે હવે હા, હવે તો એટલે મારી પણ બહુ ઈચ્છા હતી અહીંયા આવવાની આ કાર્યક્રમ માટે. જ્યારે પિયુષભાઈ પટણી લાઇબ્રેરીના મંત્રી હતા ત્યારથી વાત ચાલતી હતી, પણ વચ્ચે કોરોના આવી ગયો, મારી જીવન પદ્ધતિ આવી ગઈ. હું હજી પણ વણઝારો જ રહ્યો છું, એટલે હૈદરાબાદ અને અમદાવાદની વચ્ચે ફરતો રહ્યો છું, એટલે કંઈ મેળ નહોતો પડતો. અને આ વખતે તો એવો રહ્યો કે 2 મહિનામાં બીજી વખત ભૂજ આવવાનું બધું. એટલે એનો મને આનંદ જેટલો આપણા લાઇબ્રેરીના પ્રમુખશ્રીએ જે કહ્યું એ રીતે મને પણ બહુ જ ઈચ્છા હતી. આજે ગરમી એટલી બધી છે કે મને લાગે છે સાહિત્યમાં ખૂબ પીગળી ગયું છે. ગરમીમાં બધું જ પીગળી જાય. આ તો સાહિત્ય છે, શબ્દ છે, એ તો પીગળી જ જાય. પણ છતાં જેમ જેમ કચ્છની સાંજ સાથે બને છે ઠંડક વધશે એમ આપણે માની કે પછી ખુશીઓ પણ ભરાવાનું વધશે. પણ કેટલીક ખુશીઓ ભરાય છે એ મહત્વનું નથી, ખુશીઓમાં કોણ બેઠા છે એ મહત્વનું છે. એટલે અત્યારે હું બધાને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે મારું એક મિત્ર વૃંદ અહીંયા છે. કચ્છીના ગુજરાતીના મોટા મોટા સાહિત્યકારો, સમાજસેવકો, સારા વાચકો બધા અહીંયા હાજર છે. એટલે એનો આનંદ હું મારા અને આજે વતી પ્રગટ કરું છું. મેં અજય કહ્યું હતું કે તારું કામ અઘરું છે. અઘરું એટલા માટે છે કે તારે મને એવા લોકોને મારો પરિચય કરાવવાનો છે કે જે લોકો મારા વિશે હું નથી જાણતા એ બધું જાણે. એટલે તમે અપરિચિતોને કોઈ પરિચય આપો ને તો એ સહેલું પડે. પણ મેં આજે કહ્યું કે બધું જ જે લોકો મારા વિશે જાણે છે એ લોકોને તારે ફરીથી મારી ઓળખાણ આપવાની છે. એ લોકો જે મને ઓળખતા હતા નજીકથી એ તો મારી 24, 25, 22, 20 વધારે બધા 35 વર્ષે કે 36 વર્ષે મેં કચ્છ છોડ્યું ત્યાં સુધી ઓળખતા હતા. પણ પછી પણ થોડીક કંઈક ઓળખ નવી બંધાઈ હોય તો એ અજય ખોલી આપવાની છે. એટલે એનું કામ થોડું અઘરું છે. મને શું છે મેં તો લખીને મૂકી દીધું છે, પતી ગયું બધું. પણ છતાં વાતો કરીશું, સંવાદ જ કરીશું. એટલે બહુ હળવી રીતે કોઈ એકેડેમિક કર્યા વિના અમે વાત કરીએ અને પ્રમુખશ્રીની રજાથી અમારો સંવાદ અમે શરૂ કરી. એટલું સારું છે કે બંને પ્રમુખો ત્યાં જ બેઠા છે એક જ જગ્યાએ, એટલે મારે શોધવા નહીં પડે. અજયભાઈ અને અજયભાઈનો પરિચય તો અપાઈ ગયો છે. મજાની વાત એ છે કે એક યુવા પેઢીનો સર્જક જે ઓલરેડી પોતાનું નામ ગુજરાતી સાહિત્યમાં બનાવી ચૂક્યો છે એ મારી સાથે સંવાદ કરે છે. એનાથી હું ઘણો મોટો છું. તો અજયભાઈ પ્લીઝ મને અઘરા સવાલો નહીં પૂછતા. હવે તમારે મારું જે કરવું હોય એ તમે કરો.
હા, એ પહેલાં અમારી પાસે સમય કેટલો છે? નહીં, છતાં પણ કારણ કે થોડીક કાંઈક સમય મર્યાદા. આપણે સમય મર્યાદા અમે એકાદ કલાકથી કદાચ વધારે નહીં લઈએ, 1 કલાકથી વધારે ન લઈએ. અને એમાં જો લાગે કારણ કે બીજાના રોકાણો પણ હોય, બધું જ હોય, એટલે એ જરા મને સમય મર્યાદાનો ખ્યાલ નથી. હું તો આકાશવાણીનો માણસ છું, એટલે સમયનો તો ખ્યાલ રાખીએ. અજય, હા, આપણે હું જો વધારે પડતો બોલતો તું મને અટકાવજો. બિલકુલ બિલકુલ પૂછતાથી કરીશ. ભુજ અને એમાં હમીરસરના કાંઠે આપણે બેઠા છીએ અને એવા વ્યક્તિ આપણી સાથે છે જેનો પરિચય આપણને એમ તો કોઈ જરૂરિયાત છે જ નહીં, કેમ કે તમે બધા જ દિનેશભાઈને સારી રીતે પીછાણો છો, એટલે જ અહીં ભેગા થયા છીએ આપણે. અને કોઈ પણ જાતના ભારેખમ સવાલો કે કોઈ એકેડમિક ચર્ચા કરવા માટે અહીં આપણે ભેગા નથી થયા. આપણે દિનેશભાઈએ કેટલી નવલકથાઓ લખી કે એની કાર્યપદ્ધતિ શું હતી કે આ તે એના વિશે કોઈ ચર્ચા આપણે અહીંયા નથી કરવાની. એ બધું યુનિવર્સિટીઓમાં થાય છે, થવાનું છે. આપણે એવા દિનેશભાઈની વાત કરવી છે કે જે લોકોમાં પ્રિય છે. એ તો સાહિત્યકાર તરીકે શા માટે એમને આટલી બધી લોકચાહના મળી? એના મૂળિયા ક્યાં પડ્યા છે? નખત્રાણામાં, ભુજમાં, આમ માંડવીમાં જન્મેલ એક વ્યક્તિનું બાળપણ નખત્રાણામાં વીતે છે, યુવાની અને ભુજમાં પસાર થાય છે. એમને પછી અહીંથી અમદાવાદ, વડોદરા, મુંબઈ, ચંદીગઢ, આ બધા સ્થળાંતરો અને હવે હૈદરાબાદ. એમને સ્મૃતિ કથામાં લખ્યું છે કે હું મારા 26મા ઘરની બાલ્કનીમાં બેઠો છું. એટલે સતત સ્થળો બદલતા રહ્યા છે દિનેશભાઈ, અને એ સ્થળો બદલતા રહ્યા છે એટલા માટે જ આપણે એમના સાહિત્યમાંથી નવું દર વખતે મળ્યા કરે છે. જો કદાચ દિનેશભાઈ તા ઉંમરે ભુજમાં જ રહ્યા હોત તો આપણને દૂધભરી ખીણ જેવી નવલકથા મળત, એ પણ એક પ્રશ્ન છે. એટલે આપણે વિનેશભાઈએ કચ્છ છોડ્યું એમ આપણને ઘણું બધું મળ્યું છે. ઇવન કચ્છને ઘણું બધું આપ્યું છે, ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું છે. તો એવા વિનેશભાઈની આપણે અહીં વાત કરવાની છે કે આ વિનેશભાઈ શા માટે છે? હું એવા સવાલો એમને પૂછીશ કે જેમના થકી આપણને ખબર પડે કે આ ઊંચાઈએ પહોંચેલ વ્યક્તિની પાછળ શું છે, એવું કયું પીઠબળ છે, એવી કઈ સ્મૃતિઓ છે, એવી કઈ ઘટનાઓ છે, એમના બાળપણના એવા કયા સંસ્મરણો છે, કયું એવું બળ છે કે જેમના થકી એ ટકી રહ્યા, વર્ષો સુધી આજ પર્યંત એ લખતા રહ્યા છે. મેં આજે એક ફેસબુક પર પોસ્ટ મૂકી હતી આજના કાર્યક્રમની. એમાં એવું લખ્યું હતું કે મારા ગમતીલા સર્જક સાથે આજે હું સંવાદ કરવાનો છું. તો એની જે કોમેન્ટ્સ ને લાઇક્સ ને આવી, એના પછી બધા મેસેજ આવે, એમાં મોટાભાગના લોકોનું કહેવું એમ હતું કે આ માત્ર તમારા ગમતીલા સર્જક નથી, આ અમારા ગમતીલા સર્જક છે, આખા ગુજરાતના ગમતીલા સર્જક છે. ત્યારે આપણને આનંદ થાય કે એમણે પ્રિયજન નવલકથા લખી તો છે, પણ એ જીવ્ય પણ છે. એમણે સતત લોકો સાથે એક સંવાદ, એક ભૂમિકા રાખી છે. દરેક જગ્યાએથી એમના વિશે આપણને હંમેશા પોઝિટિવ સાંભળવા મળે છે, કેમ કે એમણે માણસમાં, માનવ સ્વભાવમાં કોઈ કરતા છે. તો આવા સર્જકની ભીતરમાં શું છે એ જાણવાનો તમારી જેમ મને લોડ છે. તો વિનેશભાઈ, પહેલો સવાલ જ તમને મારે એ કરવો છે કે કોઈ પણ વ્યક્તિ માટે એનું બાળપણ, એની સ્મૃતિઓ અને બાળપણમાં જે કંઈ જોયું હોય, જાણ્યું હોય, આ બધું બહુ મહત્વનું હોય છે. એક પિંડ બંધાતું હોય છે.
આગળ ઉપર જઈને એ વ્યક્તિ શું બનવાની છે અથવા તો એની સાથે શું થવાનું છે એનું વ્યક્તિત્વ કેવું આકાર લેશે એ બધું જ બાળપણમાં પડેલું છે. તો આપણા માટે નખત્રાણાનો એ સમય કેવો અને કેટલો મૂલ્યવાન છે. જો કે આપણે આપની સ્મૃતિ કથા એક તો વિદેશમાં એ બધું લખ્યું છે, પણ અમે અહીં તમારા મુખેથી તમારા નખત્રાણાના એ સમય પર બાળપણ અને કિશોરાવસ્થા સાંભળવા માંગીએ છીએ અને એ કેવી રીતે તમને તમારા લેખનમાં મદદરૂપ થયા એ પણ જરા વિસ્તારમાં કહો. એટલે મને એને મુશ્કેલીઓ છે એટલા માટે કે મારું બાળપણ મારો હજી પણ પીછો છોડતું નથી. કદાચ આ ઉંમરનો એવો તબક્કો છે કે તમે તમારા બાળપણમાં વધારે પહોંચી જતા હો છો. તો હું નખત્રાણામાં તો હું જ્યારે 3 વર્ષનો હતો ત્યારે નખત્રાણા ગયો હતો, પણ એ 60-65 વર્ષ પહેલાંનું નખત્રાણા. એટલે આમ પણ કોઈ પણ ગામ એ એક ભૌગોલિક વસ્તુ હોય છે. એક ગામ એવું હોય છે કે જે તમારા મનની અંદર વસ્તુ હોય છે અને એ તમારું પોતાનું ગામ હોય છે. એટલે જે આજે જે છાપામાં નખત્રાણાના સમાચાર વાંચું, એટલે હું તો બહુ ધ્યાનથી વાંચું અને નખત્રાણાના સમાચારો તો સૌથી પહેલાં વાંચું. હું હૈદરાબાદમાં રહેતો તો પુષ્કળ વરસાદ પડ્યો, જ્યાં સુધી કચ્છમાં અને નખત્રાણામાં વરસાદ ન પડ્યો ત્યાં સુધી મને એમ થાય કે હજી ચોમાસું બેઠું નથી. વાહ. તો આ એક લગાવ છે, ગાંડ પણ છે મારું. પણ હું મારા બાળપણની વાત કરું ને અજય, એ પહેલાં હું મારા જન્મ પહેલાંની એક વાત કરું. મારો જન્મ એક અકસ્માત હતો. હું એક્સપ્લેન કરું. મારી માનું નામ બચુબેન. એના લગ્ન પહેલાં એ કુંવારી હતી ત્યારે બિદડામાં એના પેરેન્ટ્સ રહેતા, અને અને મારા પિતાજીનું નામ દિનકરલાલ મોહનલાલ અંતાણી. તો એ લોકો મેં જોયા એ પહેલાં મારી બાની સગાઈ કોઈ બીજા નાગર સદગૃસ્ત સાથે થયેલી હતી. દિનકરલાલ મોહનલાલ સાથે નહોતી થઈ, બીજાની સાથે થઈ હતી. હજી લગ્ન નહોતા થયા. એમાં એવું થયું કે એકવાર દિવાળીના દિવસો હતા એટલે મારી બા નિસરણી પર ચડીને ઘરની ભીતોને માટીથી ધોળતી હતી. એમાં શું થયું, નિસરણી લપસી એ ખસી ગઈ. તો મારી બાને બચુબેન બચ્યું એ વખતે એ નીચે પડી અને એનું જમણા હાથનું હાડકું તૂટી ગયું. એ વખતે ત્યારે તો હાથ વૈદ્યોનું જ રાજ હતું, હજી છે એમ તો એનાથી એને ખોટ રહી ગઈ. એટલે જેમની સાથે સગાઈ થઈ હતી ને એ નાગર સદગ્રસ્તના પરિવારે એમ કહ્યું કે અમે આ સગાઈ તોડી નાખીએ છીએ, કારણ કે આવી હાથમાં ઈજા થઈ ગઈ અને એની સાથે અમે અમારા દીકરાના લગ્ન નહીં કરીએ. એટલે એની સગાઈ તૂટી ગઈ. પછી સમય જતાં મારી બાના એટલે બચ્ચુના સગપણ દિનકરરાય નામના યુવાન સાથે થઈ, ભુજના નાગર સદગ્રસ્તના પરિવારના. એમને જે સંતાનો થયા એમાં હું ત્રીજા નંબરનો. મારાથી એક મોટી બેન, એનો પછી એક દીકરો ને પછી હું. પણ મારો જે મોટો ભાઈ હતો એ મોટો થાય એ પહેલાં ભૂલી ગયો અને મારો નંબર બીજો. પ્રશ્ન એ છે કે મારી બાના લગ્ન જો પહેલા ભાઈ સાથે થયા હોત તો એમને પણ સંતાનો થયા.
એમનો પણ બીજા કે ત્રીજા નંબરનો દીકરો હોત. મારી બાને પણ અને દિનકરા મોહનલાલને પણ સંતાનો થયા હોત. એનો પણ બીજો કે ત્રીજો સંતાન દીકરો પણ એ હું વિનેશ ન હોત. આ બચ્ચુબેનનું નિસરણી પરથી પડી જવું એ અકસ્માત મારા જન્મનું નિમિત્ત બન્યું છે. એટલે હું મારા જન્મને એક અકસ્માત માનું છું. અને એ રીતે પછી અમે મારા પિતાજી નખત્રાણામાં એ શિક્ષક હતા પ્રાથમિક સ્કૂલમાં, એમની ત્યાં બદલી થઈ એટલે અમે ત્યાં રહેવા ગયો. અને હું 3 વર્ષથી 17મું બેઠું ત્યારે હું ભૂલ આવી ગયો. હું હંમેશા કહેતો આવું છું કે નખત્રાણામાં જે મને મળ્યું છે, જે અનુભવો મળ્યા, જે મેં જોયું, જે મેં અનુભવ્યું, જે સંવેદનો મારા મનમાં જાગ્યા, એ મારી ફિક્સ ડિપોઝિટ છે. અને એનું વ્યાજ હું હજી સુધી ખાધા કરું છું. અને નખત્રાણાનો મારો જે સમય હતો એમાં જે મારી સાથે જે કંઈ બન્યું એ જાણે કે ફિક્સ ડિપોઝિટ છે ને એનું જ વ્યાજ હું હજી સુધી ખાધા કરું છું. કારણ કે મારું બનવું 80% એ નખત્રાણા ગામમાં બન્યું. રખડ્યા કરતો ઉઘાડા પગે, ખાકી ચડી અને ધોળો ખમીસ પહેરીને ગામમાં નકડા અને ઘૂઘરીવાળા બાવા અને બહુ પીને આવે એને પાછળ દોડીએ. અને એમ કરતાં કરતાં મોટો થયો ને એટલું બિનજોડતા એ ઉંમરની રીતે કે હોળી પછી ધૂળેટીના દિવસે મિત્રોને રંગી નાખ્યા હોય, પછી કોઈ બાકીનું ના રહ્યું એટલે ગામના ગધેડા આવે એમને રંગી નાખતા. મારો મિત્ર હતો ત્યાં, એમણે રાતે બેઠા ને વથાણમાં, વથાણ શબ્દ ગુજરાતમાં બોલું તો મારે એને એક્સપ્લેન કરવું પડે. હા, પણ એ ત્યાં અમે બેઠા હોઈએ ત્યારે રાતે બકાલીઓ આજુબાજુના ગામમાંથી બકાલો લઈ અને ઊંટ ગાડીમાં બીજે ગામ જતા હોય. રાતે લગભગ 10-11 વાગે ત્યાંથી પસાર થાય તો 10 વાગ્યાનો સમય તો એ વખતનો. તો એ મારો મિત્ર તો એ ઊભો થાય અને ઊંટને પકડી અને ઊંધું વાળી નાખે. એટલે એવું કહેવાય છે કે ઊંટ એની સીધી રેખામાં ગતિ કરે. એટલે પછી અમે રાજી થઈ કે જો સવારે બકાલી ઉઠશે ત્યારે ઊંટ એનો પાછો પોતાને ગામ પહોંચી ગયો છે. પછી જ્યારે મારે ચંડીગઢ જવાનું થયું, એની વાત કદાચ પૂછશે મને આજે, ત્યારે હું હંમેશા વિચારતો કે એ જે નાનપણમાં જે ગધેડા રંગ્યા અને જે ઊંટિયા ગાડીને ઊંધી વાળીને એ પાપની સજા હું ભોગવી રહ્યો છું. હવે નખત્રાણામાં મીઠા પાણીના કૂએ એક જ કૂવો હતો, બહાર જાય ત્યારે હું એને સાથે ગયો. બહાર તો પાણી ભરતી હોય અને હું એમાં એકવાર ઊભો આજુબાજુ તો કાંકરા ઉપાડીને કૂવામાં નાખતો હતો. એટલે બા મને પછી કે આ શું કરે બેનું? મેં કહ્યું કાં ઊભો છો, આ કાંકરા નાખો છો. તો કે વાવમાં કાંકરા ન નાખાય, વાવમાં કાંકરા નાખીએ ને તો આવતા જન્મે તારે આંખથી કાઢવા પડે, એવું એમની માન્યતા હતી. એટલે પછી મેં લખ્યું હતું જ્યારે ચંડીગઢ હતો ત્યારે કે મારી બાએ તો આ કાંકરા હવે પછીના જન્મમાં આંખથી કાઢવા પડશે લખ્યું હતું, પણ મારે તો આ જન્મમાં જ આ કાંકરા મારી આંખથી કાઢવા પડે. આજે આંખથી કાંકરા કાઢવાની વાત છે ને, એ મેં પાડેલા મારા શબ્દો છે. આંખથી કાઢેલા મારા શબ્દો મારી આંખથી કાઢેલા કાંકરા છે. અંદર જે બધું વલોવાતું હોય એ એટલું બધું પ્રબળ હોય કે લખ્યા વિના મને ચાલતું જ નથી. આ એક મારી ઓળખ. નખત્રાણામાં મને ઘણું બધું મળ્યું. એમાં એક મહત્વની વાત
ગૌતમભાઈ ક્યાં ગયા? ગૌતમભાઈએ તો કચ્છની રંગભૂમિ વિશે બહુ મહત્ત્વનું પુસ્તક લખ્યું છે. એમાં જે એ વખતે જે નોરતામાં નવરાત્રિમાં જે ગામમાં નાટકો થતા એવા નાટકો અમારા નખત્રાણા ગામમાં પણ થતા. અમારે સત્યનારાયણનો ચોક હતો, એનો મોટો ચોક હતો, ત્યાં સ્ટેજ બેજ બંધાઈ જાય અને નાટક થાય. એ પહેલાં તો 1 મહિના પહેલાં તો એના રિહર્સલ્સ વગેરે થાય. ત્યાં અમે બેઠા હોઈએ. ત્યાં અમે ગયા આવતે, બીજું તો કાંઈ અમારું કામ ન હોય. એ છોડા હા ચાનું ગયા આવતા એટલે અમે દોડીએ અને દોડીને ચા કહેવા જઈએ. એ અમારું કામ હતું. પણ એ નાટક થાય ત્યારે એક બાજુ સ્ત્રીઓ બેઠી હોય, એક બાજુ પુરુષો બેઠા હોય ગામના ધૂળમાં નીચે આરામથી. ગુણપાટ લઈ આવ્યા હોય, બેઠા હોય. અમુક જણા એવા હોય કે પાછળ નાખીને ખાટલા નાખીને પણ બેસતે. અને નાટક ગરબી પૂરી થઈ જાય પછી રાતે મોડેથી નાટક શરૂ થાય. એમાં એક નાટક માળોપતિ મુંજની પણ સંયોગતાનું નાટક હતું, પૃથ્વીરાજ ચૌહાણનું. એમાં એ નાટકનું સીન ચાલતો હતો કે સંયુક્તા રાજા જયસિંહની રાજકુમારી એ આને પ્રેમ કરતી હતી, પણ આ જયસિંહ અને પેલા રાજા શું નામ ભૂલી ગયો નથી, સંયુક્તાને જે અપહરણ કરી ગયું પૃથ્વીરાજ, એને આમંત્રણ નહોતું આપ્યું, પણ એટલું જ એનું અપમાન કરવા માટે દરબાન તરીકે એનું પૂતળું મૂક્યું હતું. તો એ પૃથ્વીરાજ ત્યાં છુપાઈને બેઠા હતા, કોઈને ખબર નહોતી. અને સંયુક્તા ત્યાં ફરતી વરમાળા લઈને આવી અને એણે જે પૂતળું હતું એને વરમાળા પહેરાવી દીધી. અને એ જ વખતે હાકોટા પાડતો આ પૃથ્વીરાજ એ પાછળથી ઊભો થયો અને એને સંયુક્તાને હાથ પકડીને એનું અપહરણ થઈ ગયું. આ સીન જ્યારે ચાલતો હતો ને, ફટાફટાઈ ચાલતી હતી સમાધુને, ત્યાં અમારી બાજુમાં એક મેલા ગયેલા કપડાં પહેરીને એક બાઈ બેઠી હતી. એણે એનું સાડલો લાંબો કર્યો હતો ને એમાં એનું 4-5 વર્ષનો દીકરો એ માત્ર ખમીસ જ પહેરેલો એવો એ એના ખોળામાં સૂતો હતો. આ અવાજો આવ્યા ને ત્યારે સ્ટેજ ઉપરથી એટલે જાગી ગયો ને આમ કરીને ઉપર જોયું તો એને માને કહ્યું કે માં નેતા હિતા અધા. આ વાત બહુ જ મહત્વની. વાસ્તવિકતા એક વસ્તુ છે અને નાટક અને કલાની વાસ્તવિકતા બીજી વસ્તુ છે. કે વાસ્તવિક જીવનમાં જે આ છોકરાનો અધા હતો એ સ્ટેજ ઉપર પૃથ્વીરાજ હતો. તો એક જ ક્ષણમાં વાસ્તવિકતા અને અવાસ્તવિકતા, રાધર જીવનની વાસ્તવિકતા અને કલાની વાસ્તવિકતા એ એક બિંદુ પર આવીને ઊભી ગઈ. એ વખતે મને કશું સમજાયું નહોતું, પણ મને લાગે છે કે આ જે પ્રસંગ છે એ મારા જીવનમાં સૌથી પહેલી સાહિત્ય અને કલાની સમજ આપનારો આ પ્રસંગ હતો કે વાસ્તવિકતા અને જીવનની વાસ્તવિકતા બે અલગ વસ્તુઓ છે. અમારા ગામમાં નખત્રાણાની વાત કરીને તે બહુ ખોટું કામ કર્યું. અમારા ગામમાં વિટેતી જનજાતિના લોકો આવતા, ઊંટિયા ઉપર સામાન નાખ્યો અને ખાટલા ઊંધા નાખ્યા હોય ને આવે, ગાડા ભરીને આવે, ગાડરિયા જેવા. અને અમારે ત્યાં એક ધૂણું કરીને એક નામનો ડુંગર છે, એની તળેટીમાં નીચે એ લોકો રાવટી બાવટી નાખે અને એ લોકો એમાં થોડા દિવસો ત્યાં રહે અને બીજે દિવસે સવારથી એ લોકો ચીપિયા અને પેલી તાવડી ને એવું બધું લોકો પકડ આપણે સાણસી કહીએ એ બધું એ લોકો બનાવે અને બજારમાં જઈને વેચે. મને એ લોકોમાં બહુ જ રસ પડતો. એ લોકો આવે ત્યારે એ લોકો રોકાયા હોય એ દિવસોમાં બહુ મને બહુ મજા આવતી. હું રોજ સાંજે જાઉં ને એ લોકોને જોયા કરું. અચાનક એક સાંજે હું સ્કૂલથી છૂટીને ત્યાં ગયો ત્યારે એ લોકો ન હોય, રાવટી ઉઠી ગઈ હોય. એ લોકોએ બહાર જે 3 પથ્થર રાખીને ચૂલા કર્યા હોય એના ડાઘ રહી ગયા હોય અને રાવટી જે ખોદી હોય એના ખાડા ને એવું હોય.
અને તૂટેલી બંગડીઓ અને બીડીના ઠૂંઠાઓ અને બીજું કશું જ ન હોય. એ લોકો પોતાને કોઈ પણ સાબિતી રાખ્યા વિના એ લોકો ચાલ્યા ગયા. એવી રીતે રબારીઓ આવતા, એક ગામથી બીજે ગામ જાય. આપણે ત્યાં કહેવત છે ને કે રબારીઓનો ઊંઠ પછી ઉતારા, કે એ લોકોનો ઉતારો જ ઊંટ ઉતરવો. એ લોકો પણ આમ ઊંટ ઉપર ખાટલા નાખીને બે આપણે ફાનસ લટકાવ્યા અને ઘર વખરીનો સામાન, અને એ લોકો જાય એક ગામથી બીજી ગામ, રોકાય, ત્યાંથી આગળ જાય. તો આ અને જ્યારે એ લોકો ચાલ્યા જાય ને ત્યારે મને બહુ જ પીડા થતી કે આવો વણઝારા જેવું જીવન. ત્યારે મને ખબર નહોતી કે થોડા વર્ષો પછી હું પણ એ લોકો જેવું જ વણઝારા જેવું જીવન જીવવાનું છું. એક ગામથી બીજે ગામ 27-28 ઘરમાં મારે રહેવાનું, એટલે એ તો વણઝારા જેવું જ જીવન થયું. એટલું જ નહીં, પણ આ વાત એટલી બધી મારા મગજમાં હતી કે ઘણા વર્ષો પછી મેં કાફલો નવલકથા લખી. એ કાફલોના મૂળ આ જે એ વખતે મેં જોયું હતું એમાં હતું. એટલે નખત્રાણાએ બીજું કશું ન કર્યું હોય ને, પણ જો નખત્રાણાના કારણે મને કાફલો મળ્યો ને તોય મારા માટે નખત્રાણા પૂરતું છે. ઘણી વાતો છે નખત્રાણાની, પણ હું અહીંયા આટલી વાત મારી પૂરી કરી. આમ કરીને હું હંમેશા માનતો આવું છું કે કોઈ કલાકાર, કોઈ સર્જક કેટલો મોટો છે એટલું પૂરતું નથી. એક કલાકાર તરીકે, સર્જક તરીકે કેટલો વિકસ્યો છે એ પૂરતું નથી, પણ એ માણસ તરીકે કેટલો વિકસ્યો છે ક્યાં વાત છે. એ પણ એટલું જ અગત્યનું છે. ઘણા કવિઓના લેખકો 24 કલાક કવિઓના લેખકો જોવે છે. ખરેખર તમે જ્યારે લખતા હો તમારા ઘરના ખૂણામાં એકલા બેસીને, ત્યારે જ તમે કવિ, લેખક કે તમે કલાકાર હો છો. બાકી તો તમે સામાન્ય માણસ જ છો. અને એ સામાન્ય માણસ તરીકે જો આપણે આપણા મિત્રો, આપણા વાચકો, આપણા મુરબ્બીઓ, સાહિત્યકારો સહિત બધા મુરબ્બીઓ ને જો એક સારા માણસ તરીકે જો આપણે મળી શકીએ ને તો જ આપણું લેખક એ સાર્થક થાય. તો મારું માણસ બનવું એ નખત્રાણા ગામથી થયું. ખૂબ સરસ વાતો કરી. આમ તો બાળપણ વિશે તો વાતો કરવાનો દરેકને લોટ હોય. એ પેપરમેન જેવું છે, ચગડ્યા જ કરવાનું ગમે. 17 વર્ષ સુધી જ્યાં દિનેશભાઈએ સમય વિતાવ્યો, એમના વિશે જે વિનેશભાઈ કહ્યું એ ઉપરાંત એમને સ્મૃતિ કથામાં બહુ વિસ્તારથી આ બધી જ વાતોને મૂકી છે. અને એ બધા સંદર્ભો સહિત કે આગળ ઉપર જતા જીવનની સમજ કેવી રીતે એમને ખીલી અને એના મૂળિયા એમને નખત્રાણામાં મળ્યા છે. હવે 17 વર્ષનો યુવાન જ્યારે ભુજમાં આવે છે અને ભુજમાં આવ્યા પછી અહીં કોલેજમાં એમનું ભણતર ચાલે છે, નોકરી અને છોકરી બે આ શહેર એમને આપે છે. અહીં એમની સાહિત્યિક પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે, વિકાસ થાય છે. પ્રિયજન જેવી નવલકથા પણ આ શહેરમાં એમણે લખેલી છે. વાર્તાકાર તરીકે પણ એમને સ્થાપિત થયા હોય તો એ બધી શરૂઆતની એમની વાર્તાઓ પણ આ શહેરમાં લખાઈ છે. તો ભુજ વિનેશભાઈ માટે કેટલું મહત્વનું છે, અથવા તો ભુજે તમને શું આપ્યું છે જેનાથી એઝ અ સાહિત્યકાર તરીકે, માણસ તરીકે તમારા વિકાસમાં ભુજનો શું ફાળો છે? આ જરા વિગતે વાત કરો. હજી તને ખબર નહીં હોય પણ આમાં બરોબર અવાજ આવશે. ના પણ પડઘા પડે. ના નથી, આમાં નથી.
હા, એ લોકો એમ કહે છે. તારું બોલવું એ મહત્વનું. ના ને? હા, તો આજે તને કદાચ ખબર નહીં હોય, બરાબર છે, હા કે આ જે લાઇબ્રેરી બહારનો રસ્તો છે ને, એ રસ્તા ઉપર આ જ સડક ઉપર મને પ્રિયજન નવલકથા મળી છે. આ રસ્તા ઉપર હું કેટલી છોકરીઓને પાછળ પાછળ ફર્યો છું. આ રસ્તા ઉપર જ્યારે રવિવાર હોય, હજી પણ એ રવિવારનો હશે ત્યારે ત્યાં મેળો જ ભરાય. રવિવારે તો બૂટ ચપ્પલને પોલિશ કરીને, દાઢી વળી કરીને નીકળવાનું હોય. કારણ કે આમાં એ ઉંમર એવી હોય છે કે તમારે રાગ જ જોવાનો હોય. આ મારી વાત બહુ મહત્વની છે. તમારે રાગ જોવાનો હોય અને કોઈને લાગુ પડી જવાનું, તમારે સાહિત્યને પણ લાગુ પડી જવાનું. તો આ એ રસ્તો છે કે જ્યાંથી મને ઘણું બધું મળ્યું છે. આ એક રસ્તો છે કે જ્યાં ભુજ આવ્યા પછી હું, નલિન ઉપાધ્યાય અને વિનુભાઈ અમે આ રસ્તા પર ચાલતા ને આ જે ત્યાં જે ઓટલા છે રાજેન્દ્ર પાર્કની સામે, બપોરે જ્યારે બાવાઓ ત્યાં સૂતા હોય, એ તો એવી જગ્યા છે ને કે કોઈ તમને રોકે નહીં. અને આ આપણે ભુજ, મારું એ માન્યતા છે કે ભુજ એ વખતે જે ખેડૂત, હજી પણ આમ તો હજી તો રેલવે સ્ટેશન તરીકે ખેડૂત છે, તો જે ટિકિટ લીધા વગરના જે બેઠા હોય ને એ છેલ્લે અહીંયા ઉતરે, એવા બધા બાવા, અને એ બધા અહીંયા એ લોકો બેઠા હોય, એ લોકો આજુબાજુ સૂતા હોય અને અમે બેસીને ત્યાં સાહિત્યની નવી વાર્તાઓ હોય ને એ બધી વાતો કરતા. હા, એ આ જ રસ્તા છે. આ રસ્તાને લઈને પણ મેં 2-3 વાર્તાઓ લખી. નખત્રાણામાં આવ્યું ત્યારે હું ગામડી હતું. નખત્રાણા ત્યારે નખત્રાણામાં અમે કેટલાક મિત્રો ભેગા મળતા. ત્યારે એક જણો હાર્મોનિયમ ઉપર ગીત ગાતો, કોઈ ફ્લૂટ વગાડતો, પણ એમાં એક જણો એવો હતો ઇસ્માઇલ કરીને, એ ઢોલક વગાડતો. અને હું સ્કૂલમાં, અને મને મારા બાપુજી પણ ઢોલ ને એવું બધું વગાડતા, એમને તાલ ખબર. રમણીકભાઈ આપણી સાથે વાત થઈ હશે આ તો, એટલે મારામાં પણ એ સંસ્કાર ઉતર્યા હતા. પણ એ ઇસ્માઇલ મને કોઈ ઢોલક વગાડવા ના, એટલે હું એને રીઘું, આપણે કહીએ ને રીઘું પડે, રીઘું. મને કોઈ ઇસ્માઇલ યાર મને 1-2-4 થાપ તો મારવા દો કે ના. અને પછી બધું જ્યારે ગાવા વગાડવાનું પૂરું થઈ જાય એટલે એ ઢોલક ઊંચી કરીને એની જે પેલી કડીઓની ઉતારી નાખે. ત્યારે મને કહેતો કે આવું બધું ઢોલક વગાડીને શું કરું. મને નખત્રાણામાં ઢોલક વગાડવા મળ્યું. હોળીના દિવસોમાં ત્યાં ઢોલક વેચવા માટે યુપીના માણસોને આવતા. મારી સૌથી પહેલી બાળ કવિતા જનશક્તિમાં છપાઈ ત્યારે મારા ઘરમાં બધા રાજી ગયા. તો બાય પછી બોલ તને શું ઇનામ આપું? મેં કહું ઢોલક. તો મારા પર બહુ ખુશી થઈ કે માગી માગીને ત્યાં કોઈ ઢોલક માગ્યું. એને તો મને મારા મા બાપે કે મને ઢોલક ન લઈ આપ્યું, ન તો મારા ભાઈબંધોએ મને ઢોલક, સાચું ઢોલક વગાડવા આપ્યું. હું સ્કૂલના બાકડા વગાડતો. મને સાચું તબલા ઉપર ઢોલક વગાડવાનું મને ભુજમાં આવ્યા પછી મને મળ્યું. અમારા મિત્રો હતા જ્યોતિષભાઈ વોરા, આપણા સંગીતકાર ને બધા. પછી નિરંજન સાથે મિત્ર થયો. રાજેશ અહીંયા બેઠો છે. અને નિરંજન રાજેશ માટે બોંગો લાવ્યો હતો. હું રાજેશથી મોટો, એટલે અમારી કોલેજમાં એક પ્રોગ્રામ હતો, એન્યુઅલ ગેધરિંગ હતું. એમાં ગરબાની પેલે કોમ્પિટિશન ડૉક્ટર મહેતાના મેળી ઉપર થતી, પૂર્ણિમાબેન એ લોકો, અને એમાં પુષ્પાબેન પણ એમાં ભાગ લેતા. તો હું એ વખતે બોંગો લઈ ગયો. ઢોલકને એ બીજા વખત હું બોંગો એ વખતે બહુ નવી જાતનું હતું અને લોકોને આકર્ષણ. મારી એક લખતી વખતે ને વગાડતી વખતે એક ટેવ છે કે મારી નજર જ્યાં સ્થિર થયેલી હોય ને ત્યાં જ સ્થિર છે. પણ કમનસીબે બની એવું કે વગાડતા તે ગરબાની પ્રેક્ટિસ કરતી હતી, એ છોકરી પર મારી આંખ ચોંટી ગઈ.
મને ખબર નહોતી કે હું એને જોઉં છું, પણ એને ખબર હતી કે હું એની સામે જોઉં છું. એને પણ કદાચ ગમ્યું હતું કે આ છોકરો દેખાવડો છે અને આ ગોગો ગોગો વગાડે છે, સારો વગાડે છે. એમાં પણ મને આ બેન મળ્યા. એટલે મને છોકરી આ ગામને આપી છે, પણ સાહિત્ય મને છોકરી નથી આપી. હા એ વાત જુદી છે કે અમે સાથે મળીને સાહિત્યના ઘણા કામો કર્યા છે, એ વાત જુદી છે પાછું. એટલે સૌથી પહેલા મહત્વની વાત આજે ભુજે મને આપી. ભુજે મને બહુ સારા મિત્રો આપ્યા. એ મિત્રોના સ્તરો પણ અલગ અલગ પ્રકારના. હા સાહિત્યમાં રસ ધરાવતા મિત્રો, ગંભીર ચર્ચાઓ કરતા બૌદ્ધિક કહેવાતા લોકો. અહીંયા તો એવું હતું, એવું પછી વાત કરી કે બૌદ્ધિક ચર્ચા કરતા લોકો, એવા બધા મિત્રો. પછી કોઈ પણ કારણ વિના આખી આખી રાત હસ્યા કરીએ, મસ્તી કર્યા કરીએ, મજા કર્યા કરીએ, તમાકુ વાળો થૂક્યા કરીએ, અને છતાં પણ અમે કશું નક્કર કામ કરીએ એવા મિત્રો પણ મને મળ્યા. એમાં એક ભાઈ અહીંયા હાજર, રાજેશ પણ અહીંયા હાજર છે, કશું જ કારણ વિના. પણ એમાં પણ એકદમ ક્રિએટિવિટી હતી. હવે તમને દાખલો કે અમે જીમખાનામાં બેઠા હોઈએ, સોનેજીભાઈ હોય, સાહેબ કોઈ જવા પણ અમારતું કે રાત પડી એટલે જવું તો જોઈએ ને. અને હું તો મારી બાયડી લઈ ગયેલો કે ત્યાં ગયો. એટલે પછી એમ થાય કે એ જરા પછી ફણસ કરે કે કાલ મારી ડ્યુટી છે, આપણે જઈએ. એટલે પછી અમે ઉઠવાનું કરીને એટલે સોનીભાઈ ઊભા થઈને રાડ નાખે, વંકા વંકો એટલે જે પેલો ચા બનાવવાના છે. એટલે એ અમે ઉઠવાના હોય ત્યાં એ ચા આવે, એટલે પાછું નકર નહીં તો ચાના પૈસા આપણે આપવા પડે. કે હોટલમાં ગયા હોય કેમ ચા પીને ઊભા થઈ જઈએ, એટલે બેસવું પડે. પણ એક અને આ રીતે અમે કશું જ કર્યા વિના બહારથી એવું લાગે કે આ લોકો શું કરે છે, માત્ર હસ્યા કરે છે. એવા જ બધા મિત્રો, સુરેશ મહેતા હતો, સોનીજીભાઈ હોય, અમારું બીજું ગ્રુપ હોય, હમણાં જ આપણા જેમનું ડેથ થઈ ગયું આપણા મિત્ર રસિકભાઈ મામતોરા આવ્યા હોય, બધા જ બેઠા હોઈએ. અને કોઈ પણ જાતના કારણ વિના બધું બકવાસ જેવું પણ લાગે એવું કર્યા કરી. એમાંથી જો ક્રિએટિવિટી ક્યાં આવે છે, એકવાર અમે બેઠા હતા જીમખાનાની બહાર, મોટો ઓટલો છે સ્ટેજ જેવો, ત્યાં એક કૂતરું જે સૂતું હતું ત્યાં અચાનક બેઠું હતું અને એને એના બંને કાન ફડફડાવ્યા. મારાથી બોલાઈ ગયું, ડમરું વગાડાય છે. તમે જુઓ, કૂતરું જ્યારે કાન ફફડાવે ને આપણે ડમરું વગાડતા હોય ત્યારે એવું થાય. તો આવી બાબતોમાંથી પણ કલ્પના શક્તિનો વિકાસ થતો હોય. પછી તો અમે એમાંથી અંધેરી નગરી નાટક કર્યું. ગૌતમભાઈ, તમારું પુસ્તક બહુ સારું છે, પણ તમે એમાં અંધેરી નગરી વિશે જેટલું વિગતે લખવું જોઈએ ને એ તમારે લખવાનું રહી ગયું છે. તમે સોનેજીભાઈ સાથે વાત કરી હતી તો તમારો મિત્ર છે, તો તમને ઘણું જાણવાનું મળે. અને હું પણ એક ફોન જેટલું જ દૂર હતો. એ નાટક અદ્ભુત નાટક કર્યું છે ભુજમાં. હું છાતી ઠોકીને કહી શકું છું, ભુજથી દૂર ચાલે ગયો તો છતાં એના જેવું સુંદર અને કલાત્મક નાટક ગુજરાતમાં પણ ભજવાતા વાર લાગશે. આમાં કોઈ અતિશયોક્તિ નથી. તો આ બધું જ અમે ભુજમાં રહીને કર્યું. અને મને મેં કહ્યું હતું પેલા પ્રેરણના કાર્યક્રમમાં કે આ ગામ એવું છે કે જ્યાં મેં પહેલી વાર દાઢી કરી, પહેલી વાર મને પ્રેમપત્ર મળ્યો, પહેલી વાર મારી નોકરીનો ઓર્ડર આવ્યો. આ ગામમાં જ મારા પિતાજીનું અવસાન થયું ત્યારે મને શોક સંદેશ પણ આ ગામમાં આવ્યા હતા. બધું જ આ ગામમાં બન્યું છે. નખત્રાણામાં હું જન્મ્યો અને થોડું બધું સંવેદન મારવામાં આવ્યું, પણ હું ભિક્ષો ભુજમાં. એટલે આ જે ભુજ ગામે જે મને આપ્યું છે ને એ પણ નખત્રાણા જેટલું જ અદ્ભુત છે. પણ ફરક એટલો હતો કે એ બાળપણનો અને કિશોરાવસ્થાનો સમય હતો, જ્યારે આ યુવાનીનો સમય હતો. ભુજે પણ બીજું કશું જ ના આપ્યું હોત
અને મને માત્ર પ્રિયજન આપીને તો પણ આ ભુજ જે મારા માટે છે એ જરૂરી હોય. જેવી રીતે નખત્રાણા કાફરો સાથે જોડાય. પોતાનું ગામ તમને પ્રેમ આપે છે અજય, અઢળક પ્રેમ આપે છે. તમારા પરમ મિત્રો પણ એ જ ગામમાં ઊભા થાય છે. તમને ઈર્ષ્યા કરનારા લોકો પણ એ જ ગામમાં પેદા થાય છે. કશાક કારણ વિના તમારી ઈર્ષ્યા કર્યા કરતા હોય. મને ખબર છે એક ભાઈને મારી ચામડી, શરીરની ચામડીનો, ચહેરાનો ચામડીનો ઉજળો રંગની એટલી બધી અદેખાઈ હતી કે એ એમ કહેતા કે વિનેશ તો પાવડર મખે છે. હવે આપણે આનું તમે શું કરી શકો? પાવડર મખો છો તો પાવડર મખો છો. પણ આ પ્રકારનું આ જ ગામમાં બધું બનતું હોય છે. આ જ ગામ છે કે જ્યાં મારી આકાશવાણીની નોકરી દરમિયાન મારી વિરુદ્ધ દિલ્હીમાં 2 નાની ફરિયાદો થઈ છે. એ માત્ર અદેખાઈને કારણે. તમારા ભેગો ચાલતો, થોડા વર્ષો સુધી તમારાથી પાછો હોય એ વ્યક્તિ અચાનક તમે જુઓ તો તમારી બાજુમાં આવી ગઈ અને પછી જ્યારે એ 4-5 ડગલા આગળ નીકળી જાય ને પછી એ માણસ તમારો મિત્ર હોય તો પણ એ બદલાઈ જતો હોય છે. ખરું. એનામાં એક એશિયાનું ઝેર આવતું હોય છે. એ પણ આ ગામને મને આપી છે. તો પણ એ જે આકાશવાણીમાં જે ફરિયાદ થઈ એની ઇન્કવાયરી પણ આવી હતી અને એમાં ફરિયાદ એવી હતી નનામી કે હું એ આકાશવાણીમાં એક સુગમ સંગીતના આર્ટિસ્ટ સાથે હું હાલું છું. મને આ હાલું છું શબ્દ હજી સુધી સમજાયો નથી. હાલવું એટલે શું? એની સાથે હાલું છું. અને બીજું કે મેં આકાશવાણીનો સ્ટુડિયો કાઢી નાખવાની કોશિશ કરી હતી. આવી ફરિયાદ એટલે ઇન્કવાયરી આવી. એક જણો ત્યાંથી આવ્યા અને જે વિઘ્ન સંતોષી હતો એ લોકો ખુશ થઈ ગયા. એ લોકો એને મળવા જવા લાગ્યા, આમ તેમને બધું કર્યું. એટલે પુષ્પા મારી સાથે આવી, મારી પાસે આવી કે આ શું છે? મેં કહું આ સાચું છે. તો કે આ બધા જાય છે તો હું પણ જાઉં. મેં કહું તારે શું જવાનું જરૂર છે? તો કેમ? હું તમારી પત્ની છું એટલા માટે આકાશવાણીમાં નથી. હું તો તમારાથી પહેલાં આવેલી છું. હું અહીં આકાશવાણી ભુજની કર્મચારી પણ છું. તે ગઈ અને એના પહેલાં ઇન્કવાયરી કરવા આવેલા સાહેબને કહ્યું કે હું તમને મારી 2 ઓળખાણ આપું. એક તો હું આકાશવાણી ભુજની સિનિયર પોસ્ટ એનાઉન્સર છું અને લેડીઝ છું. અને જેની ઇન્કવાયરી કરવા તમે આવ્યા છો વિનય સંતાનીની હું પત્ની છું. અમે બંને આ જ સ્થળે નોકરી કરીએ છીએ. જેટલો સમય એ આકાશવાણીના ઓફિસમાં હોય તેટલો સમય હું. તમને લાગે છે કે એ માણસ પત્નીની હાજરીમાં કોઈની સાથે હાલી શકે? પેલા ભાઈએ ઇન્કવાયરીની ફાઇલ બંધ કરી અને પછી અમારા મિત્ર થઈ ગયા. અમે જે પ્રોડ્યુસ કર્યા હતા નાટકો એના સાંભળ્યા અને મને જતા જતા કહેતા ગયા કે વિનેશ ऐसा तो चलता रहता है. એટલે એ પણ આ ગામમાં જ કર્યું. એક હેપન્સ. વાર્તાઓ લખી, નાટકો લખ્યા, ખૂબ રખડ્યા, મોટો બંધ જોવા ગયા. બજારમાં જતા હોય ત્યારે કોઈકના સાયકલના ઠેબા પણ વાગ્યા કે પાછળથી સાયકલનો પેન ઓઢી જાય એવું પણ બન્યું છે. અને મોટી શાક માર્કેટમાં ગયા હોય ત્યારે ગાય 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 થાય નહીં ત્યારે હડપટે ચડી ના જાવ એમાં આપણે ભાગ્યા પણ છીએ. પણ આ ગામમાં, આ ભુજમાં બહુ મજા આવી છે. અને મેં પ્રેઝરના કાર્યક્રમમાં કહ્યું હતું કે ભુજ અને અમે અલગ નથી, અમે એક જ છીએ. નખત્રાણા 17 વર્ષના છોકરાનું હતું. ભુજ એ 35 વર્ષની ઉંમર સુધી પહોંચેલા એક યુવાન અને આઝાદ પુરુષનો હતો. આ મારું ભુજમાં સ્થાન છે. જેમ બાળપણ મહત્વનું છે એમ યુવાની પણ મહત્વની છે. અને એ
સ્થળ સાથે એ સમય સાથેનો લગાવ એ તા ઉંમર આપણી સાથે રહેતો હોય છે. દિનેશભાઈએ ભુજ સાથેના એમના સંસ્મરણોને ખૂબ જ વિસ્તારથી ખોલી બતાવ્યા અને કઈ રીતે આપણી સમજને આકાર આપ્યો છે. કોઈ સ્થળ એની સાથેના સંસ્મરણો આ બધું દિનેશભાઈએ ખૂબ સરસ રીતે આપણને કહ્યું. પ્રિયજનના કાર્યક્રમમાં પણ એમણે ઘણી બધી સરસ વાતો કરેલી કે આ શહેરે એમને શું આપ્યું છે. કોઈ એક સ્થળ હંમેશા સારી જ વસ્તુ આવે છે એવું નથી હોતું. ક્યારેક કડવાશ પણ આપતું હોય છે અને એ કડવાશ પણ જીવનમાં જરૂરી છે. વાસ્તવિકતા જોવા માટે પણ ક્યારેક એ કડવા અનુભવો કામ લાગતા હોય છે. નખત્રાણા, ભુજ, એટલે આમ તો કચ્છમાં રહી કચ્છમાં લખવું એ બધું એટલે કોઈ પણ એક પ્રદેશમાં રહીને લખવું એસ્ટાબ્લિશ થવું એ એક વાત છે અને એ પ્રદેશને ઓળખી અને બહાર નીકળવું એ બીજી વાત છે. જેમ કચ્છમાંથી બહાર જવાનો એક જ રસ્તો, આમ પહેલા તો હવે તો ઘણા બધા રસ્તાઓ છે પણ પહેલા એમ કહેવાતું કે સુરજબારી પસાર કરવી છે. સુરજબારી ક્રોસ કરો એટલે તમે કચ્છની બહાર ચાલ્યા જાઓ. એમ દિનેશભાઈએ સર્વે તો ભલે એ 35 વર્ષ થયા એ પછી ગુજરાતમાં ગયા પણ એમનું સાહિત્ય એથી પહેલા પણ ગુજરાત અને ગુજરાતી વાચકો સુધી પહોંચ્યું હતું. એ પછી દિનેશભાઈ અમદાવાદ, વડોદરા, મુંબઈ આ બધા સ્થળોએ ગયા. નોકરી નિમિત્તે એમને સતત જુદા જુદા શહેરોમાં રહેવાનું બન્યું છે. તો આ વડોદરાના નિવાસ દરમિયાન એમને કાફલો નવલકથાના પ્રકરણો લખ્યા. તો મુંબઈના અનુભવથી આપણને નિબંધના વિનેશ અંતાણી પડ્યા. જો વિનેશભાઈ કદાચ મુંબઈની લોકલ ટ્રેનમાં સફર ન કરી હોત, ત્યાંના અનુભવને સાથે ન બાંધ્યો હોત તો આપણને નિબંધકાર મળ્યા હોત. જીવનમાં જે કંઈ બને છે એ બધું જ સહેતુક હોય છે એવી મારી શ્રદ્ધા તો છે જ કદાચ. તો તમને પ્રશ્ન એ પૂછવાનો થાય છે કે અમદાવાદ, વડોદરા, મુંબઈ આ બધા જ સ્થળો, ભુજ એ એક વાત છે. જ્યારે આ બધા મોટા સિટીઓ ત્યાં જવું, અજાણ્યાની જેમ જવું અને ત્યાં રહેવું, તો આ બધા પડકારો તમે કેવી રીતે ફેસ કર્યા અને તમારા સાહિત્યમાં અને લખાણમાં એનો શું રોલ છે એના વિશે જરા વિગતે. જો અજય, આપણી પાસે અડધો કલાક છે. હા. અને મારું જીવન તો 76 વર્ષ 77 વર્ષ સુધી પહોંચ્યું છે એટલે એની આપણે બધું અડધો કલાકમાં કરવાનું છે. એટલે આ એક બહુ જ પેલી વિચિત્ર પરિસ્થિતિ છે. હું અમદાવાદ અને વડોદરાની વાત નથી કરતો પણ હું સીધો મુંબઈ પર જાઉં. મુંબઈ એક મારા માટે એક ત્રીજો તળાવ મારા જીવનમાં, સાહિત્યકાર તરીકે અને વ્યક્તિ તરીકે. હું મુંબઈ ગયો ત્યાં સુધી બહુ ગભરું માણસ હતો. ગભરું એ અર્થમાં કે મને કશું જાતે કરતા આવડે નહીં. ભુજમાં તો ત્યાં સુધી તો હજી નથી રાખતો. હું મારા ગજવામાં પૈસાનો પાકીટ રાખતો જ નહીં. એટલે આ મને ધમકાવે કે તમે આ શું કરો છો. મારે પેલું 300 તમાકુની પડીકી લેવી એટલે બધાની વચ્ચે હું કે મને થોડા પૈસા આપને, મને જોઈ છે કંઈક આ બધું મારું કેટલું ખરાબ છે તો બધાને ખબર છે. એટલે ઘણી વખત કે એટલે મેં કહ્યું જો આપણે જ્યારે બહાર જઈએ ત્યારે તું તો મારી સાથે હોત છે અને હું ક્યારેક એટલું કહું કે આપણે તો ગયા તો મારી સાથે સોને જીતાઈ હોય છે અને મારે પછી પૈસા રાખવાની જરૂર શું? તમે બે રાખો કરો પૈસા તો હું શા માટે રાખું. પણ મુંબઈમાં મારે પહેલી વખત મારા ગજવામાં પૈસા રાખવા પડે. કારણ કે હું મુંબઈ ગયો ત્યારે મારે એકલે જ હતું. આ લોકો તો વડોદરા હતા, છોકરાઓ ત્યાં ભણતા ત્યારે પુષ્પાને ટ્રાન્સફર થઈ શકે એમ હતી, છતાં ન કરાવી.
આ લોકો તો આકાશવાણી તો ગાંડું ખાતું હતું, એટલે એ મુંબઈથી 2 વર્ષ પછી બીજે બદલી થયો. તો આ લોકો મુંબઈમાં આવ્યા હોય એના કરતાં એ લોકો વડોદરામાં સ્થિર થયા. અને હું ત્યાં પહેલી વાર મારી ફેમિલીથી એકલો પડીને હું મુંબઈ ગયો. મુંબઈમાં સૌથી પહેલો પ્રશ્ન તો મકાનનો, ઘરનો, રહેવાનો. તો એક આપણા કચ્છના જ છે, દેમ મોતા નામના વાર્તાકાર હતા, મરી ગયા, એક્સપાયર થઈ ગયા. એમનું મુલુંડમાં ઘર, એ મને વાંચતા, મારા બહુ પ્રેમી, મને બહુ પ્રેમ કરતા. એને મેં એક નિરાશાજનક જવાબ આવે, પણ એ એક જ નેમ મોટા હતા કે જેણે મને કહ્યું તમે આવો તો ખરા, મને મળો, આપણે બધું કરી લઈશું. એટલે મને લાગ્યું કે આ કોઈ ડંફાસીઓ લાગે. પછી બીજા બધા પ્રયત્નમાં નિષ્ફળ ગયા. પછી એક દિવસ હું ને મૂળરાજ રૂપારેલ, આપણા વાર્તાકાર, નવલકથાકાર, એ પણ મુંબઈમાં રહેતા, એ મને કહે હાલો તો ખરા આપણે નેમભાઈ પાસે જઈએ તો ખરા. એટલે અમે ગયા, ચર્ચગેટથી મુલુંડ પહોંચ્યા. જો હું મુંબઈમાં નવો ગયો છું, લોકલ ટ્રેનથી જે ટેવાયો નથી, એટલે ત્યાં અમે ગયા અને નેમભાઈને મળ્યા. એટલે નેમભાઈ ઊભા થયા અને ચાવી લઈને આવ્યા, એટલે આ ફ્લેટની ચાવી. એને પોતાનો એક ફ્લેટ ખાલી પડ્યો હતો, એની મને ચાવી આપી દીધી. પણ એ કહે કે એક જ શરત, કે મને જ્યારે જોઈશે ત્યારે હું તમારે 4 દિવસમાં તમારું મને ફ્લેટ ખાલી કરી આપવું. કારણ કે એમને ભત્રીજીના લગ્ન થાય તો એને એ લોકો એમાં આપવાના હતા, એવું કંઈક વ્યવસ્થા હતી. એ તો ફરક હતી જ, પણ હું એ પેલું ફ્લેટ મને નેમભાઈએ મુલુંડમાં આપ્યું અને મારે જવાનું ચર્ચગેટ. એટલે મુલુંડથી ચર્ચગેટ સેન્ટ્રલ લાઇન અને વેસ્ટર્ન લાઇન, એમાં મારે આખું મુંબઈ મારે ચીરવાનું હતું સાહેબ, રાતે. અને એકલો મને નવું પહેલી વાર રાંધવાનું. આમ તો બહાર મોડું થયું હોય તો રેકડી ઉપર કે કોઈ લોજમાં બેસીને નીચે મૂઢીએ ખાઈ લેતો, પણ જો વહેલો ઓફિસથી ઘેર પહોંચ્યો તો ખીચડી એવું બનાવું. અને મને એક નોટબુક લખી આપી હતી કે એમાં કેટલું મીઠું નાખવું ને કેટલું શું કરવાનું, શાકનું ને બધું. પણ જે દિવસે ખીચડીમાં મીઠું માપસર પડ્યું હોય ત્યારે મેં પ્રિયજન લખી હોય ને એવો મને આનંદ થતો. બહુ મોટી વાત હતી. પણ મહત્વની વાત એ છે, એમનું એ ફ્લેટ 5મા માળે હતો. અને મુંબઈ એક કચ્છનું અધર સ્ટેટ છે. મુંબઈ એ કચ્છનો બીજો ચહેરો છે. એટલે અને મુલુંડ પાછું, એટલે આપણા ઘણા કચ્છીઓ ત્યાં. એટલે મને તો એમ જ લાગતું કે જાણે કચ્છમાં થયું એવું કે પહેલી વાર એકલો પડ્યો હતો ને ઘરથી. એટલે રાત્રે જ્યારે, અને 5મા માળે એટલે હાઈટ ઉપર રહેવાનો તો પહેલો અનુભવ હતો. તો રાતે સૂતો ને ઊંઘ ના આવતી હોય, ઘર યાદ આવતું હોય, થાકી ગયો સાહેબ, ટ્રેનમાં પ્રવાસ કરી કરીને પગની પીંડીઓ દુખી આવતા. અને આમ બહુ આખો વિચિત્ર સમય હતો. ત્યાં રાતે ત્યાં સૂતો હું અને ઓશિકા ઉપર ઊંઘ ના આવતી, એટલે ઓશિકા ઉપર માથું ડાળ્યું અને આંખ ખુલ્લી હોય. ત્યારે મને લાગતું કે હું જાણે ઉપરથી કોઈ પાતાળમાં નીચે જોઈ રહ્યો છું. એક હાઈટ ઉપર છું મકાનની, 5મા માળની, અને નીચે પાતાળમાં જોઈ રહ્યો છું. અને પાતાળમાં મને શું દેખાય છે? મારું કચ્છ, મારું નખત્રાણા, મારો ભુજ, મારા મિત્રો, વચ્ચેનું બધું જ ભૂસાઈ ગયું હતું. હું કચ્છ સાથે ફરીથી જોડાઈ ગયો હતો. એટલે અને મુંબઈ ગયો ત્યારે આ બધા જે અનુભવો હતા, ત્યારે હું જ્યારે મુંબઈથી અઠવાડિયાની રજા માટે કે વડોદરા આવતો, પછી ત્યારે પાછો જાઉં ત્યારે રાત્રે 11 વાગ્યાની ટ્રેન હતી. ત્યારે મેં એક પત્રમાં આ લોકોને લખ્યું કે 11 વાગે ટ્રેન ઉપડે મુંબઈ જવા માટે, ત્યારે 11:05 2 ઘટના એક સાથે બને છે. જો સંવેદન સાહિત્યકાર કેવી રીતે કોઈ વસ્તુને જોઈ શકે છે એનું આ પણ આ દ્રષ્ટાંત છે. કે 11:05 વાગે ટ્રેન ઉપડી, આ લોકો મને મૂકીને પાછા ગયા હોય, એટલે પહેલી વાર એમાં ફરીથી અલગ પડવાની વેદના હોય. મેં લખ્યું હતું કે 11:05 2 ઘટના સાથે બને છે. એક તો તમારાથી છૂટા પડે 5 મિનિટ થઈ હોય છે, અને તમને ફરીથી મળવામાં 5 મિનિટ ઓછી થઈ હોય છે. આવી એક માનસિકતા હતી.
મુંબઈમાં રખડતો, થાકી જતો, બધું નવું નવું લોકલ ટ્રેનમાં ભીસાતો. મુંબઈ એવું શહેર છે કે એ તમને પહેલાં ધક્કો મારશે, અને જો તમારામાં થોડુંક પણ હિંમત કે સત્વ હોય તો એ ધીરે ધીરે તમને પોતાના કરી લેશે. અને મારે જો મુંબઈમાં ટકવું હોય તો પહેલાં તો મારે લોકલ ટ્રેનને વશ કરવાની હતી. આ ટ્રેનમાં, આ ભીડમાં, એમાં ચાલો મુંબઈ જે લોકો ગયા હશે કે વસ્યા હશે એ લોકોને ખબર હશે, ત્રાસ થઈ જાય. તો પણ હું બધું જોયા કરતો. અને પછી ત્યાં હરેન્દ્રભાઈ દવે, આપણા કવિ અને મોટા સાહિત્યકાર, એમને મળવા ગયો હતો. મને કે વિનેશ, તમે મુંબઈ આવ્યા છો, બહુ સારું થયું છે. દરેક સર્જકને મુંબઈનો અનુભવ તો મળવો જ જોઈએ, એવું કહ્યું અમને. અને કહે કે તમારા મનમાં જે આવે તમે લખતા રહો, જે તમે લખો તમે મને મોકલજો, આપણે છાપશું. એટલે હરેન્દ્રભાઈ જે કહ્યું ને એટલે મને મારું એ તરફ ધ્યાન ગયું કે હું જ્યારે એકલો રહેતો હતો અને ટ્રેનમાં મુસાફરી કરતો હું, માણસોની ભીડના હરદોલા ખાતો હું, કે ઘરમાં એકલો પડ્યો, ત્યારે હું એકલો મારા મનમાં જાત જાતના ઉક્તિઓ ચાલ્યા કરતી, વાક્યો ચાલ્યા કરતા. પછી મને થયું કે આ જે મારા મનમાં જે ઉક્તિઓ ચાલે છે એને મારાથી વેડફી દેવાય નહીં. આ મારા જિંદગીનો એક અમૂલ્ય સમય છે, અને મારા મને જે વિચારો આવે છે, મારા મનમાં જે લાગણીઓ જન્મે છે, એ બધું જ મારે ઉતારી લેવું જોઈએ. એમ કરતાં કરતાં નિબંધો લખવાનું શરૂ થયું. આજે સાચી વાત છે કે હું જો મુંબઈ ગયો ન હોત તો કદાચ નિબંધો લખતો થયો ન હોત. ત્યાં લખેલા 3 નિબંધોને માત્ર ટૂંકમાં વાત કરું. એક નિબંધ લખ્યો તો કેલૈયા ખમા તને. એમાં આપણે જે લોકોને શેઠ સગાસાની વાર્તા જાણતા હશે એ લોકોને ખબર હશે કે ભગવાન એનો દાનવીર કેવા છે, એને કસોટી કરવા આવે છે તો એ લોકો એના દીકરાનું એકને એક દીકરો એનું માથું એને માગે છે. એટલે આ તો કચવાથી મને કાપી આપે છે, અને પછી કંઈ એટલું જ નહીં, હવે તમે વરવો તમારા દીકરાનું માથું ખાંડણીમાં ખાંડો અને એનું ભોજન બનાવો અને મને આપો. આવી ક્રૂરતા તો ભગવાન જ કરી શકે, ભલે કસોટી લેવા આવે. આ વાત મારા મગજમાં, ટ્રેનમાં જે લોકલ ટ્રેનમાં જે માણસો બેઠા હોય ને, ઊભા હોય, હરદોલા ખાતા હોય, આમ ચડતા ઉતરતા હોય, એ લોકોને જોતું ને ત્યારે મને અચાનક એ પેસેન્જરો મને કેલૈયા જેવા લાગ્યા હતા. કેલૈયા જેવા એટલા માટે કે કેલૈયા તો નસીબદાર હતો કે પહેલાં ભગવાને એના મા બાપને કસોટી કરવા માટે કહ્યું હતું, એટલે જ્યારે આવું બધું થયું પછી એને સજીવન કરી આપ્યું. પણ આ તો એવા કેલૈયા છે કે જે લોકો ક્ષણે ક્ષણે વધેરાય છે અને એ લોકોની સજીવન થવાની આશા જ નથી. એ લોકોને આ જ રફતારમાં એ લોકોએ સતત ક્ષણે ક્ષણે મરતા રહેવાનું. તો કેલૈયા ખમા તને એમ કરીને એક નિબંધ લખ્યો. એ નિબંધ વાંચીને કાંતિ ભટ્ટે મને કહ્યું હતું કે વિનેશ, અમે વર્ષોથી મુંબઈમાં રહીએ છીએ પણ અમને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પેસેન્જરો માટે આ કલ્પના નહોતી આવી. મેં કહું તમને એટલા માટે નહોતી આવી, એ તો મારાથી રિપોર્ટર તરીકે તો બહુ મોટા લેખક, મેં કહું તમને એટલે કલ્પના નહોતી આવી કે તમે મુંબઈમાં જ રહ્યો છો. મેં કહું હું મુંબઈ માટે બારાતું છું, એટલે હું બારાતુની નજરે આ બધું જોઈ રહ્યો છું, અને એટલે આ બધું મને દેખાય છે. દાદર ઉપર બીજા નંબરના પ્લેટફોર્મમાં ઉતરતો હું ત્યારે એક માણસ લોટરી વેચતો, કલ ખુલેગી 50 લાખ, કલ ખુલેગી 50 લાખ બોલતો હોય. અને નવાઈની વાત છે કે એ પોતે અંધ હતો, એટલે એ તો એને તો કલ ખુલેગી 50 લાખ એટલે ભવિષ્યની વાત હતી, અને આની સામે તો અંધા પછી તો કોઈ એનો સમય જ નહોતો એની પાસે, પણ એ વેચતો. એ જે કલ ખુલી જે 50 લાખ રૂપિયાની આજુબાજુ એ લોકો ટિકિટ ખરીદવા ઊભા હોય, મુંબઈના માણસો આટલું બધું દોડતા હોય, એ લોકો પાસે સમય ન હોય, પણ કોઈ જગ્યાએ લકડો કે મદારી જો ખેલ કરતો હોય માણસો જોવા ઊભા હોય. એ લોકો આવી દોડધામવાળા જીવનમાં પણ એ લોકો આનંદ માટેનો સમય શોધી કાઢે છે.
એ એક મને ત્યાં શીખવા મળ્યું. એકવાર હું દાદર સ્ટેશન ઉપર વેસ્ટર્ન લાઇન ઉપરથી સેન્ટ્રલ લાઇનમાં જતો હતો. એક વચ્ચે આખો બ્રિજ, સામેથી ભીડ લોકોનું આવતું હતું અને માછીમાર હશે કે કોઈ હશે એ ઊંચા સુપડા, સૂંડલા, મોટા સૂંડલા આવે ને એ લઈને એ લોકો આવતા હતા અને ભીડમાં પેલું ન થાય એટલે હાથ ઉપર આમ પકડીને ઊંચા કરીને ચાલતા હોય, કોઈને ધક્કો ન વાગે. એવા 5-6 જણને આવતા હોય. મને શું કલ્પના આવી ખબર છે કે આ બધા કૃષ્ણ ભગવાનના પિતા એ છે અને એ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો પછી એને યમુનામાં જે પૂર આવ્યું છે અને જે એને નંદના ઘેર લઈ જવાના છે, તો એ જે સુપડામાં લઈને જે એ લોકો જતા હતા એ એના જેવા વાસુદેવ જેવા એ મને લાગ્યા હતા. મેં એક નિબંધ આપ્યો. આ મને મુંબઈમાં કલ્પના આવી, બીજે ક્યાંય ન આવ્યું. મુંબઈનું પહેલું ચોમાસું ગાભા કાઢી નાખે એવું ચોમાસું હોય મુંબઈનું. ગમે ત્યારે કશું જ ન હોય અને અચાનક એવું તૂટી પડે અને એમાં તો હજી ચોમાસું બે એ પહેલાં તો માણસો રાજાઓને એ લોકો જે પેલા ભેટમાં તલવાર લઈને જતા હોય ને એમ છત્રીઓ લઈને જતા હોય એવી રીતે જતા મેં જોયા, પણ મેં છત્રી નહોતી લીધી કારણ મને તો મુંબઈનો કંઈ ખબર જ નહોતી કે મુંબઈનો વરસાદ આવશે. અને એક દિવસ જે ત્રાટક્યો મુંબઈ વરસાદ અને હું પૂરમાં ફસાયેલો બધું છું. પછી મેં નિબંધ અને મુંબઈનો આવા વરસાદની વચ્ચે મને જે યાદ આવતું હતું એ તો કચ્છનો વરસાદ આવતો. મીંઢો મીલ, આપણો મીંઢો મીલ. મને થયું કે આ જગ્યાએ વરસાદ થયો, વરસાદ તો કચ્છનો હતો. તમારી રાહ જોતા હોય તો તમારી આંખે પાપા પડી આવે. ચકલી ધૂળમાં નાય, પવન ઉડે, પવન ફૂંકાયા કરે, ધૂળ ઉડે, મેઘવર્ષા થાય, સાંજે જે પેલા સંજાને બધું જ થાય અને વર્તારો બધો જ હોય પણ વરસે આવું હતો આવે, વરસે નહીં, આવું હતો આવે. એટલે પછી મેં કહ્યું આ મારો વરસાદ આ છે. એવો વરસાદ છે કે એનું એક એક ટીપું અમે અમારા દિલમાં ઉતારી દઈએ. ક્યાં વાત છે, વાહ. અને એ વરસાદ વરસતો રહી જાય પછી પણ અમારી અંદર વરસતો રહે છે, એવો વરસાદ જેવો છે. તમારા જેમ નથી કે અહીંયા છાપરા પર પડ્યો, પાણી વહી નીકળ્યા, તમે છત્રી ઉગાડીને તમે એમાંથી પસાર થઈ ગયા. વરસાદ પસાર થવા માટે નથી, વરસાદ તમારી જે છાતીમાં, તમારા હૃદયમાં તમારે સાચવી રાખવાનો છે. અમારો વરસાદ આ છે. અને પછી એનો અંત કર્યો હતો કે દરેક માણસનો પોતાનું આ વાક્ય દરેકને લાગુ પડે છે. દરેક વ્યક્તિનો પોતપોતાનો વરસાદ હોય છે. મારો વરસાદ છે એ અજયનો નથી, અજયનો વરસાદ છે એ સોનજીભાઈનો નથી, નરેશનો નથી, ઇવન પુષ્પાનો વરસાદ છે એ પણ મારો નથી. દરેક તો પોતપોતાનો વરસાદ હોય છે, પોતપોતાની સ્ફૂર્તિઓ હોય છે, પોતપોતાનો ભીંજાવું હોય છે, પોતપોતાનો વરસાદને સંઘરી રાખવાનો હોય છે. તો એ નિબંધ ગુજરાતીનો બહુ સારા નિબંધોમાં એ વખતે લખાયો હતો. તો આ બધું મને મુંબઈ આપેલું. મુંબઈએ મને માણસ બનાવ્યો અને મને મારામાં વ્યક્તિ તરીકે પણ ઘણી બધી સમજ આપી. બહુ સરસ રીતે આખી વાત તમે કરી. વ્યક્તિ ભલે ગમે તે સ્થળોએ જાય પણ પોતાની સ્મૃતિ એની અંદર સતત પડઘાતી રહે છે. વિનેશભાઈએ જુદા જુદા સ્થળોએ વસવાટ કર્યો પણ એમની અંદર કચ્છ એ હંમેશા ધબકતું રહ્યું છે. એમણે કચ્છને ક્યારેય છોડ્યું નથી, એમ કચ્છે પણ એમને ક્યારેય છોડ્યા નથી. એમની સાહિત્યિક કૃતિઓમાં કચ્છ સતત પડઘાયા કરે છે. એ મોરારરાવ સંગ્રહની વાર્તા હોય, એમાંની કોરસારંગ ને એ બધી વાર્તાઓ હોય કે ચલે હમણાં જે લાંબી વાર્તાઓ આવી રણ, દરિયો, આ બે સમયગાળાની વચ્ચે જે કંઈ લખાયું એમાં જ્યાં જ્યાં એમને જરૂર લાગી છે ત્યાં એમને કચ્છના સંવેદનને, કચ્છ પ્રદેશની વાસ્તવિકતાઓને, વિષમતાઓને એમને ખોલી બતાવી છે અને ગુજરાતના વાચકો સુધી પહોંચાડી છે. વિનેશભાઈની
કલમે આ લેખાયેલું કચ્છ એ જુદું છે અને વિશિષ્ટ પણ છે. મારે હવે પ્રશ્ન એ પૂછવાનો છે કે આપનો કચ્છ સાથેનો અનુબંધ કેવો અને કેટલો રહ્યો છે? તમે કચ્છને સતત પોતાની અંદર ધબકતું રાખ્યું છે, તમારી કૃતિઓમાં પણ એ સતત પડઘાયા કરે છે. તો આ અનુબંધ વિશે જરા વાત કરો. એ તું એમ કહેવા માંગે છે ને કે કચ્છ મારામાં કેવી રીતે મારી કૃતિમાં બહુ લાંબી વાત થઈ જાય તો બહુ ટૂંકી વાતમાં કરીશ. મેં આમ તો બધું આમ મારું આખું બેકગ્રાઉન્ડ તો મેં કહી દીધું છે કે કચ્છ ને એ મને સતત હું ગમે ત્યાં હું કચ્છમાં તો હું જ છું. આ એક મારી વાત છે. હું રાતે આંખ બંધ કરું હૈદરાબાદમાં અને મને સપના આવે ભુજના. એટલે આમાં કોઈ અતિશયોક્તિ નથી. એમ નથી કે હું વોટ માગવા આવ્યો છું. એ તો મને કોઈ આપવાનું જ નથી કે સિવાય કે ઉપાધ્યાય સાહેબ મારી મદદ કરે. તો કચ્છ મારા સર્જનમાં બહુ જ કેન્દ્રમાં વિશિષ્ટ રીતે વણાયેલું છે. એની વિગતોમાં નહીં જાઉં. ઘણી વાર્તાઓ લખી કચ્છ વિશે. એમાં ખાસ કરીને એક તે વાત કરું કે હું નાનો હતો ને જ્યારે નખત્રાણામાં વેકેશન પડ્યું ઉનાળાનું, ત્યારે મને કચ્છના કલાકારો વાંચવાનું મને બહુ ગમે. કાલાણી બાપાનું બહુ જ દર વેકેશનમાં વાંચું અને મને બહુ મજા આવે. એ જે શૈલીથી વાર્તાઓને જે અંદર ઘટનાઓને બધું બનતું હોય એ બધું આવે એટલે મને એને બહુ મજા આવતી. પછી ધીરે ધીરે મને લાગવા માંડ્યું કે આ તો લોકકથાઓ છે ને ઇતિહાસ કથાઓ છે. એમાં ઘટનાઓની પ્રચુરતા હોય, એક પછી એક ઘટનાઓ બનતી જતી હોય એની પ્રચુરતા હોય, પણ એમાં પાત્રોના સંવેદનની ખોલવાની એમાં તક બહુ ઓછી હોય છે. કારણ કે લોકકથાકાર કે ઇતિહાસ કથાકારનું દૃષ્ટિબિંદુ જ જુદું હોય. તો મને એમાંથી કેટલાક પાત્રોના એવા સંવેદનો મને સમજાવવા લાગે અને મને એમ થયું કે આમાંની કેટલીક 7-8 વાર્તાઓને લઈને કાલાણી બાપુએ જે કચ્છની ઐતિહાસિક કથાઓ અને લોકકથાઓ આપી છે એમાંથી 7-8 પસંદ કરી અને હું મોડર્ન કન્સેપ્ટ સાથે અત્યારના યુગમાં જે આપણે પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ એને લઈને જો વાર્તા લખી હોય તો કેવું થાય. એક જ તમને કારાયણ કપૂરીની વાત કરું. વધારે વિગતમાં નથી પડતો, સમય નથી. જે લોકો રાજેશે તો એ કારાયણ કપૂરી ઉપર નાટક, રેડિયો નાટક પણ કર્યું છે. જે લોકોને કારાયણ કપૂરીની વાર્તાની ખબર હશે એ કારાયણ જેવો મોટો બારવટીયો પણ એક રાજાનો પાટલી કુંવર હતો. એના બાપને સંતાન નહોતું એટલે એના ગુરુ પાસે ગયા અને એને વાત કરી પોતાનું નિસંતાન હોવાની. એટલે ગુરુએ ધ્યાન ધર્યું ને એમને કશું દેખાયું હશે એટલે એને કહ્યું કે તું સામે જા જરા દૂર, ત્યાં જે કેરીનું ઝાડ છે ત્યાંથી એક કેરી તું તોડીને લઈ આવ. એટલે એ કેરી લઈને આવે. ત્યાં ગયા ને ત્યારે આખું ઝાડ તો કેરીઓથી ભરેલું હતું. એટલે એને થયું કે આ ગુરુએ મને એક કેરી લાવવાનું કહ્યું છે એટલે એક સંતાન તો પાકું છે. તો એમને લોભ જાગ્યો એટલે બીજી કેરી પણ એમને તોડીને સંતાડી દીધી. અને પછી આવ્યા ગુરુ પાસે. તો કે લઈ આવ્યો? તો કે હા. તો કે હા. એટલે એને આપ્યું. મેં કહ્યું કે આ જે કેરી છે એને તું તારી રાણીને આ ખવડાવજે અને પાકા દિવસે તને ખૂબ પ્રતિભાશાળી સંતાન કુંવર તને જન્મ થશે. પણ તે એક ભૂલ કરી છે ગુરુએ કહ્યું કે મેં તને એક જ કેરી લાવવાનું કહ્યું તો તું બીજી કેરી ચોરીને લઈ આવ્યો છે. એની સજા તારે ભોગવવી પડશે કે તારો એક દીકરો આટલો તેજસ્વી હશે છતાં એ તારા વાંકે એ ધાડ પાડું ચોર બનશે. એટલે હવે જુઓ, અને એમ જ બન્યું. આટલો મોટો તેજસ્વી વ્યક્તિ હતો. એ ચોરી એટલા માટે કરતો
કે જે માગણીઓ આવ્યા હોય એ લોકોને દાન આપી દે તો એ લોકોને આપવા માટે. અને પછી તો માગણીયાતોની જે લેવા આવનારાની સંખ્યા વધતી ગઈ અને એની પાસે રાજ તિજોરીમાં તો આ લોકો પૈસા આપીને એટલે એનું પોતાનું ધન ખૂટવા લાગ્યું. એટલે એને એક વખત સિંધમાં બાંભડાસરમાં એને જઈને બાંભડાસરના રાજાના તિજોરીમાં મોટી ધાડ પાડી અને પૈસા લઈ આવ્યા અને બધાને ગરીબોને વેચી દીધા. હવે પેલા જે બાદશાહ હતા એના માણસો પગેરું શોધતા શોધતા અહીંયા આવ્યા અને કાળાના બાપને કહ્યું કે આ તારો દીકરો. એટલે બાપે એને ઘરમાંથી રાજ્યમાંથી દેશ વટો આપ્યો. આ વાર્તા હું વિગતોમાં પડાવીને બહુ ટૂંકાણમાં કહું છું. એટલે એણે બારવટું શરૂ કર્યું ને આ કર્યું. એનો પ્રશ્ન એ છે, તમે જોજો કે કારાયણનો શું વાંક હતો આમાં? ચોરી તો એને કરી નહોતી, એના પિતાએ ચોરી કરી હતી. તો એણે એના એક શરીરમાં બે વ્યક્તિઓ શા માટે એનો ભાર ઉપાડવો પડે? એને રાજકુમારનો પણ ભાર ઉપાડવાનો ને પેલા બાળવટિયાનો પણ ભાર ઉપાડવો પડે. બે અસ્તિત્વનો ભાર એને શા માટે ઉપાડવો? એનો તો કોઈ વાંક નહોતો. આવી ઘણી વાર્તાઓ સાહિત્યમાં લખાય છે કે ડ્યુઅલ પર્સનાલિટી વાળા લોકો હોય, જેકેલ અને હાઇડનું છે. આ વાર્તા અને અત્યારે તો ડ્યુઅલ પર્સનાલિટી વાળા કેટલાય માણસો આપણને દેખાશે, જાહેર જીવનમાં પડેલા પણ મોટા માણસો ડ્યુઅલ પર્સનાલિટી ધરાવતા હોય એવા. તો આ જે કારાયણ બાપાની આ વાર્તા એમણે જે શોધી કાઢી અને જે વિગતે બહુ સરસ બહેલાવીને લખી, એમાં આધુનિક વાર્તાનું નવું ઇન્ટરપ્રિટેશનની પણ શક્યતાઓ હતી. તો એ રીતે પણ મેં આ વાર્તાઓ લખી છે. દરિયો અને રણ તો આખી જુદી જ વાત છે, એના વિશે તો 1 કલાક બીજો જોઈએ એટલે એમાં નથી પડતો. પણ આ રીતે કચ્છ મારી નવલકથાઓમાં પણ આવીશું. મેં પલાશવન નવલકથા લખી તો મારા નખત્રાણા ગામની બાજુમાં અંગિયા ગામ હતું. એ બેની વચ્ચે ભૂખી નદી, કચ્છની મોટી ભાગની નદીઓને આપણે ભૂખી નદી જ કહેતા હોઈએ. ભૂખી નદી, ચોમાસાનું પાણી વહી જાય પછી રેતી જ હોય. એમાં ખાખરાના ઝાડ હતા અને સૂકા ભટ્ટ ઝાડ હોય ખાખરો. પણ જ્યારે વસંત ઋતુ બેસે અને હોળી નજીક આવે ત્યારે એમાં કેસુડાથી આખું સુંદર આખું વન થઈ જાય. એટલે મને આ ખાખરા અને કેસુડાનો બીજો શબ્દ છે પલાશ. તો મને આ ખાખરા, સૂકા ભટ્ટ અને પલાશ વન, પલાશનું સૌંદર્ય, એ બેનું જોડતી એક નવલકથા જે મેં લખી, એ નવલકથામાં પલાશમાં પણ અંગિયાવાળી નદી જ છે. તો આવું તો ઘણું બધું થયું છે. મારી આસોપાલવ નવલકથાનો એક પ્રસંગ તો આપણે પેલા અહીંયા જે માંડવીને ઓગટર નાખવું નહોતું એ વખતે તો આમ એકલવાઈ જગ્યા હતી. આપણે ભુજમાંથી લાલનપુર પસાર કરી દઈએ પછી આગળ જતાં માંડવીનું ઓગટર નાખવું આવે. અમારે તો એવી જ જગ્યાએ ફરવાનું હોય એટલે એ બધું જોતો એ પેલા માંડવીનું એક તો નાખવું. તો એ પણ એમાં આવ્યું છે. તો આવું ઘણું બધું મારી ઘણી કૃતિઓમાં આવ્યું છે. અને મારી જે અત્યારે ધાડ નવલકથા, ધાડ જયંત વાર્તા પરથી ફિલ્મ, નાટક અને નવલકથા, એમાં પણ આખું કચ્છ નવલકથામાં તો આખું ત્રાદૃશ થયું છે. એવું જો કચ્છનો તો નથી હોતું. મારી જે હવે નવલકથા આવી રહી છે શાંતિદીપ, એમાં આ મારી છેલ્લામાં છેલ્લી નવલકથા નથી. કોઈ રાજી ન થતા કે દુઃખી નહીં થતા. આખું વર્તુળ જ્યારે પૂરું થયું છે એ શાંતિદીપમાં હું મારા નખત્રાણા ગામમાં ગયો છું. અને એ વાર્તા મેં ગામનું નામ નથી આપ્યું પણ નખત્રાણામાં બને છે. તો એ નવલકથા એટલે એક આખું વર્તુળ પૂરું થઈ રહ્યું છે આ શાંતિદીપની સાથે. ફરીથી કચ્છવાળી જ વાત કે હું રાતે સૂવું છું હૈદરાબાદમાં કે મુંબઈમાં કે ચંડીગઢમાં, પણ હું આંખ ખોલું છું ભુજમાં કે કચ્છમાં. ક્યાં બાત, ક્યાં બાત. હવે થોડા એકાક્ષરી સવાલો કરીને પૂરું કરી કે પૂછો બસ. આપણે 5-10 મિનિટમાં હવે હા બસ 6:30 બરાબર. હા, એકાક્ષરી સવાલો.
બહુ સરસ રીતે વિનેશભાઈએ એમના બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીના બધા સંસ્મરણો આપણી સામે ખોલ્યા અને એક એવા વિનેશભાઈનો આપણને પરિચય મળ્યો જે જુદા છે, જેમના લખાણોમાં જે કંઈ આવે છે એમની પાછળ શું શું છે એ બધું જ દિનેશભાઈએ આપણને એમના અવાજમાં કહ્યું. આમ તો ઘણા બધા સવાલો પણ છે, જવાબો પણ વિનેશભાઈ આપી શકે, બોલાવશે બીજી વાર બોલાવશે. પણ આપણે બહુ લાંબી વિગતોમાં નથી જતા. હવે થોડા એવા સવાલો કે જેનો જવાબ માત્ર એક અક્ષરમાં આપી શકાય, રેપિડ ફાયર. આ શું કાઢી આવ્યું નવું? વિનેશભાઈને આવતા જન્મમાં શું બનવું હોય? વિનેશ. મારી સ્મૃતિ કરવાનું નામ પણ છે, એક હતો વિનેશ. એમાં હું વારંવાર બનતો રહ્યો છું. હું અટકવાનો નથી, મૃત્યુ તો એક પડાવ છે. બિલકુલ, હું વિનેશ જ બનવા માંગુ છું. અને જો વિનેશભાઈ લેખક ન હોત તો શું હોત? વિનેશભાઈ લેખક ન હોત તો શું હોત? દર્દી કામ કરતો. તમારી કોઈ એવી કૃતિ ખરી જે તમને સમય અત્યારે જો તમને તક મળે તો તમારે એ ફરી લખવાનું મન થાય? ના, એક પણ નહીં. ઓકે. કારણ કે એટલી બધી મહેનત કરી ફરી ફરી લખીને જ કરું છું. તમારા પૂર્વસૂરીઓમાં તમારા પ્રિય લેખક કોણ? બધા 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 કોઈનું નામ લઈશું તો ખરાબ, નહીં લઉં તો ખરાબ લાગશે. તમારા અનુગામીઓમાં તમને પ્રિય એવા બે ચાર નામો? જયંત રાઠોડ. ન ગમતી વ્યક્તિઓને મળવાનું ટાળવું હોય તો તમે શું કરો? ન મળવું. કોઈ યુક્તિ અજમાવો? કોઈ યુક્તિ અજમાવો ખરા? કોઈ કટાણે કદાચ આવી ગયું હોય, લખતી વખતે કોઈ આવી ગયું હોય અને તમને ના મળવું હોય તો? આ તકલીફ મને હૈદરાબાદમાં નથી પડતી, પણ મારો સ્વભાવ અને મોઢું એવું મીરું છે. મીરું મીરું ખબર છે ને આપણે? એ તો મીરું જેવું હોય કે મારું મોઢું જોઈને જ કોઈ એક તો માણસો નજીક આવે ને, અને હું બહુ માણસોને નજીક જાઉં, અને જે લોકો નજીક આવે ને એ લોકો મારા કોઈ દિવસ ઠેકે જાય. ક્યાં વાત! એટલે આવું તો કોઈ જો એમને આવી કરે એવા બનાવો બન્યા છે. આપણે નહીં વાત કરી, સારા છે દેખાય છે મને, એટલે આપણે નહીં વાત કરી. પણ હું એ પસંદ નથી કરતો. આઈ એમ વેરી સિલેક્ટિવ એન્ડ વેરી ચૂઝી. મારો સમય છે, એના ઉપર બીજા કોઈનો અધિકાર નથી. બિલકુલ. તમને ગમતી તમારી પ્રિય ભારતીય નવલકથા? ઘણી છે, કોઈ એકને નામ આપી દેવા માટે આપું? હા, કોઈ પણ એમને એમ. હા, આમ તો નિર્મલ વર્માની બધી બધી જ નવલકથા. તમને પ્રિય અભિનેત્રી? પુષ્પાબેનની ગેરહાજરી કલ્પીને જવાબ આપજો. ના ના, એને ખબર છે. કોણ છે તો? મારી સૌથી વધારે પ્રિય ફિલ્મી અભિનેત્રી કોણ? અભિનેત્રી, પ્રિય અભિનેત્રી. બોલ ને તને ખબર છે? સાધના. 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 મેરે महबूब મેં 14 વાર જોયું હતું. ક્યાં બાત! મેરે महबूब મેં 14 વાર જોયું હતું. હવે છેલ્લો સવાલ. હા. તમે અરીસામાં તમારી જાતને જુઓ છો ત્યારે પહેલો વિચાર શું આવે છે? તો વળી આ ક્યાં આવ્યું? થઈ ગયું? યસ. હવે હા હા, સમાપન. છેલ્લી જ વાત આ સંવાદની. કંટાળો આવે તો માફ કરજો. નખત્રાણામાં એક સરદારજી દર વર્ષે આવતો અને બજારમાં પાથરણો બેસીને જુદી જુદી વસ્તુ મળે. સબ ચીજ 6.5 આના, 6.5 આનામાં જે વસ્તુ મળે. તો એક દિવસ મારા બાપુજી એની પાસેથી ઇન્ડિપેન્ડન્ટ આવ્યા.
મને એમણે મેં મારી આ પહેલાં સ્મૃતિ કથામાં લખ્યું છે, એમણે મને ઇન્ડિપેન્ડન્ટ લઈ આવ્યા હતા. એટલે મેં કહ્યું કે મારા બાપુજી નાના કાકા કીધું, મેં કહ્યું નાના કાકા ઇન્ડિપેન્ડન્ટ મને આપો. એટલે એમને કહ્યું ને હજી તો તું નાનો છે, તો તારે પેન્સિલ એટલે લખવાનું છે. પણ મારી બાને દયા આવી ગઈ હશે કે આપો ને કે છે તો આટલું બધું. એટલે નાના કાકાએ આપી અને મને કહ્યું કે સાચવીને વાપરજે. મેં મારા બાપુજીને હા પાડી હતી. અત્યાર સુધી મેં મારી ઇન્ડિપેન્ડન્સ સાચવીને જ વાપરી. ક્યાં બાત છે, ક્યાં બાત છે. એનાથી એક પણ જૂઠો શબ્દ લખ્યો નથી, વાચકોને અપ્રિય થાય એવું કશું લખ્યું નથી. એટલે મેં મારા પિતાજીને એ આપેલું વચન મેં હજી સુધી પાડ્યું છે અને હજી પણ પાડતો રહીશ. ક્યાં બાત છે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.